कृष्ण गोविंद हरि भजो रे मन, कृष्ण गोविंद हरि। जप तप साधन कछु न लागत, जप तप साधन कछु न लागत। खर्चत न गठरी, खर्चत न गठरी। कृष्ण गोविंद हरि भजो रे मन, कृष्ण गोविंद हरि भजो रे मन, कृष्ण गोविंद हरि भजो रे मन, कृष्ण गोविंद हरि। मारा भाई धर्मेशभाई कथानो संकल्प कर्यो पछीथी जे अमारा जे अटकेला काम हता ने ई फटाफट थवा मांड्या। अमारा घणा काम अटकेला हता, ई मारो मोटामां मोटो अनुभव छे। आवडું મોટું આયોજન મારા 53 વર્ષ થયા, એમાં અમારા પરિવારમાં આવડું મોટું આયોજન આ પહેલી વાર થયું છે। कृष्ण गोविंद हरि। સુરતથી સાંખ્યોગી બહેનો 15-17 બહેનો આવ્યા હતા, એમણે પણ આશીર્વાદ આપ્યા છે, ગાદીવાળા શ્રીએ પણ આશીર્વાદ આપ્યા છે અને બધાને ખૂબ લાભ મળ્યો છે બધાના દર્શનનો। धन जोबन कुटुंब कबीला सब कर मन की करी। અને આ કથા એટલી બધી સફળ બનાવી કે સુરતથી બહાર ગામથી બધા ઓનલાઈન જોતા એ બધાના ફોન આવે કે કથા એટલી સરસ મજાની છે અને માણસો એટલું બધું છેલ્લા દિવસોમાં આવ્યું કે અમારા મેનેજમેન્ટમાં પણ અમને તકલીફ પડવા મળી કે કઈ રીતે કરશું એમ, પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ બધું થઈ ગયું અને બહુ સરસ મજાનું આયોજન થયું છે। जिन जपया हरि नाम नारायण, जिन जपया हरि नाम नारायण, तिनकी नाम उतरी भजो रे मन, कृष्ण गोविंद हरि भजो रे मन। એટલે બહુ જ આનંદ કરાયો છે। આમ તો મેં ઘણી બધી ભાગવત સપ્તાહ સાંભળી છે, પણ આ સપ્તાહની અંદર મને એટલો બધો આનંદ આવ્યો છે કે એનું વર્ણન શબ્દોમાં કદાચ શક્ય ન પણ બને એમ। भजो रे मन, कृष्ण गोविंद हरि। ભગવાનનું નામ શુકન કહેવાય કે અપશુકન કહેવાય? ભગવાનના ભક્તો માટે શુકન, અને જે ભક્ત ન હોય એના માટે ઘણા તો એટલું અપશુકન્યાળ માનતા હોય કે આખી જિંદગી લઈએ જ નહીં। ભક્ત કહો ભગવાન કહો કે ગુરુ, નામ ચાર છે પણ એક જ રૂપ છે। ભક્ત હોય એના જીવનમાં પણ તાણા વાણાની જેમ ભગવાન વણાયેલા હોય। जा विदुर सुदामा तारे जीवन भक्ति भरी। મારે થોડા કામથી એક દિવસ સુરત જવાનું થયું, પછી ઓનલાઈન જે યુટ્યુબમાં મેં જોયું ને તો મારાથી રહેવાનું નહીં ત્યાં, એટલે જ્યારે હું રિટર્ન આવવાનો હતો ને એના કરતાં વહેલા આવતો રહ્યો, અને જે ઉત્સવનો આનંદ હતો એક અફસોસ પણ રહ્યો છે કે હું કૃષ્ણ જન્મનો ઉત્સવ નહીં થાય મનાવી શક્યો, ઓનલાઈન મનાવ્યો છે। અને અત્યારે જોઈ છે તો ઉત્સવની અંદર નાના બાળકથી માંડી અને 80 વર્ષના દાદાઓ છે બધા છે અહીંયા, પણ બધાના ચહેરા ઉપર જોવો તો કોઈ ખબર જ નથી પડતી કોણ બાળક છે, કોણ વડીલ છે, કોણ યુવાન છે, બધા એક સરખા થઈ ગયા છે। और अनेक अधम जनता रे, गिनती नाही जात करी, हरि सुमरन नाही जा मुख में, हो ता मुख धूल परी। આ કથામાં એક નરસિંહદેવ ભગવાન અવતારનું બહુ સારું લાગ્યું, કેમ કે એ અવતારમાં પ્રહલાદ મહારાજ નાની એવી ઉંમરમાં ભગવાનને પામ્યા। એટલે હું અત્યારની યુવા પેઢીને એ કહેવા માંગુ છું કે જો પ્રહલાદ મહારાજ 5 વર્ષની ઉંમરે જો આટલા ભગવાનને પામી શકતા હોય તો હવે તમારે આ યુવા પેઢીમાંથી તમે કંઈક ભગવાનની ભક્તિ તરફ ને સારા રસ્તે તરફ જાઓ અને આ ભાગવત સાંભળશો તો તમારા જીવનમાં જેટલા સવાલ છે એ તમે આસાનીથી એટલે સરળતાથી તમે સોલ્વ કરી શકશો। राधे कृष्ण 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 राधे राधे कृष्ण कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे। કથામાં વિશેષ આશીર્વાદ માટે
આખું ધર્મકુળ અહીંયા પધાર્યું હતું. મહંત સ્વામીએ રાજકોટથી અહીંયા હાજર નહોતા રહી શક્યા, પણ એમને વિડીયોના માધ્યમથી અમને આશીર્વાદ આપ્યા છે. સુરતથી પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી અહીંયા 2 દિવસ રોકાઈને અમને આશીર્વાદ આપીને ગયા છે. સુરત પાસોદરા મંદિરેથી લક્ષ્મણજી વનદાસજી સ્વામી 82 વર્ષની ઉંમરે વયોવૃદ્ધ સ્વામી એમનું મંડળ લઈને અહીંયા પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યા છે. કૃષ્ણ ગોવિંદ હરી ભજો રે મન કૃષ્ણ ગોવિંદ હરી. અમારો પરિવાર તો ઠીક, અમારું આખું ગામ બગડિયા પરિવાર તથા અમારા ગામના કેટલા અમારા લોકો બધા આ સંતોના કોન્ટેક્ટમાં આવ્યા અને આ દિવ્ય મૂર્તિના દર્શન કર્યા. એ કેટલા ધન્યભાગી લોકો છે બધા, અને ભગવાનનો એ બધાની અમી દ્રષ્ટિ એના ઉપર પણ પડી છે ને આ લોકોની પણ ભગવાન પર પડી છે. કૃષ્ણ ગોવિંદ હરી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કથાનો પ્રારંભ પોથી યાત્રાથી કથાનો અંત રૂક્ષ્મણી વિવાહ, આ હરેક પ્રસંગોમાં ખૂબ આનંદ અને ઉત્સાહથી અમે માણ્યો છે અને કથામાં અમને ખૂબ આનંદ થયો છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.